લાંચ રૂશ્વત બ્યુરો એસીબીની ટ્રેકમાં ફસાયો, પણ તમે નક્કી જ કરીને ગયા હોય કે મારે કશું મફતનું જોઈતું નથી, તો તમે કોઈ દારો પકડાશો? એક જીવનનો સિદ્ધાંત માણસના જીવનને એક નવી દિશા આપી અને મજબૂત બનાવી દે છે. એટલે આપ સૌ પરીક્ષા આપવા માટે આવ્યા છો, પોતાની શાળામાં નંબર મેળવીને વિજેતા બનીને આવ્યા છો, એ બદલ આપ સૌને, આપના માર્ગદર્શક શિક્ષક સાહેબો, આચાર્યશ્રીઓને બધાને દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજકોટ તરફથી આપણને જે આશ્રમ છે, બરાબર, તેના તરફથી આ બધા પુસ્તકોની ભેટ એટલા માટે આપવામાં આવે છે કે પુસ્તકો અંદર કબાટમાં ના રહી જાય, આપણે વાંચતા થઈએ. આ લાઇબ્રેરીની અંદર આ પુસ્તકો છે ને, કબાટમાંથી આપણે બહાર કાઢ્યા, ખુલ્લા મૂકી દીધા. મેં મનમાં એવું નક્કી કર્યું કે હું જે દિવસે નિવૃત્ત થઈને આમાંથી જેટલા ઓછા થશે ને પુસ્તક, એ પૈસા ઉપર દઈશ. પણ છોકરાઓ વાંચતા થાય, બરાબર. તિજોરીની અંદર બંધ તારાની અંદર રહેલું પુસ્તક કોઈ એના સુધી પહોંચશે નહીં, તિજોરીનું તારું ખુલશે નહીં, તો વિદ્યાર્થી હાથમાં પકડશે નહીં, ને વાંચશે નહીં, તેની અંદર વિચાર પ્રક્રિયા ડેવલપ થશે નહીં. એટલે આજના વિદ્યાર્થીઓને મારી એક ખાસ અપીલ છે કે તમે સારું વાંચો, જીવનમાં એક નિર્ણય કરો, એક સારું પુસ્તક મહિનાની અંદર વંચાઈ લેવું જોઈએ. તો કમસે કમ 12 મહિના છે, 12 મહિનામાં કેટલા પુસ્તક વંચાય? 12. તમે આપણે 60, 70, 80 વર્ષ સુધી જીવીએ તો કેટલા બધા પુસ્તકોનું વાંચન થાય. આપણે એક નાનો સરખો નિર્ણય કરીએ જીવનમાં કે મારે બધું કામ કરવા પછી રાત્રે સૂવા માટે જવું, એ સમયે મોબાઈલ, ટીવી એ બધાથી દૂર રહી 25 મિનિટ વાંચવું છે. 25 મિનિટ, એક પાનું વાંચતા 2.5 મિનિટ થાય, એટલે 10 પાના તમે વાંચી શકો. તો આખા વર્ષના 365 દિવસ તમે વાંચો તો 3650 પેજ તમે વાંચી શકો કે ના વાંચી શકો? અને 3650 પાના વાંચવાથી, અને એ પણ આવા વિવેકાનંદ જેવા મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચો, એમને